વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે જ્યારે ઓનલાઈન શિક્ષણમાં ભેગા થયા હતા ત્યારે આપણે તમારો 20મો જે પાઠ 19મો જે પાઠ હતો 5 દાણા એ પૂરો કર્યો હતો. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર 20મું જે કાવ્ય છે, જે સુભાષિતો છે, અલગ અલગ વિષયોના અને અલગ અલગ કવિઓએ લખેલા 5 સુભાષિતો જે છે એ આપણે અભ્યાસ કરવાના છે. 6થા ધોરણમાં અને 5મા ધોરણમાં તમે સુભાષિતો ભણો છો અથવા તો ભણીને આવ્યા છો. એવી જ રીતે સંસ્કૃતમાં પણ તમારે કેટલાક શ્લોક સુભાષિતના સ્વરૂપમાં અભ્યાસક્રમમાં આવે છે, એટલે એ પણ તમે જાણો છો. સુભાષિત એટલે શું? તો કે ભાઈ સુભાષિત એટલે કોઈ સરસ રીતે કહેવાયેલો વિચાર. વિચાર એટલે કેવો વિચાર? સારો તો ખરો, પણ જેમાંથી આપણને કંઈક બોધ મળે, નીતિ વિશે એટલે કે જીવન જીવવા માટે ઉપયોગી થાય એવું જ્ઞાન જેમાં સમાવી દીધું હોય એવા કાવ્યની પંક્તિઓને આપણે સુભાષિત કહીએ. મુક્તક જે છે, તમે 8મા ધોરણમાં જોશો એટલે તમારે મુક્તક ભણવાના આવશે. એ પણ એક પ્રકારના સુભાષિત જ કહી શકાય. મોટાભાગે સુભાષિત એવું બને કે 2 પંક્તિના હોય, પણ મુક્તકના સ્વરૂપમાં જો સુભાષિત હોય તો એ 4 પંક્તિનું પણ હોય. અહીંયા આગળ આપણે એક મુક્તક પણ છે સુભાષિતની સાથે, પણ એને આપણે મુક્તક નથી ગણતા, કારણ કે એ પણ એક સુભાષિતનો જ કાવ્ય પ્રકાર કહેવાય છે. તો અલગ અલગ 5 પ્રકારના સુભાષિતો અહીંયા લીધા છે. હવે વિદ્યાર્થીઓ, તમારું જે પહેલું સુભાષિત છે એના કવિ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક. પણ ગુજરાતી ભાષાની અંદર એમણે જે કવિતાઓ લખી એ શેષ નામના ઉપનામથી લખી. એટલે આપણને કોઈ એમ પૂછે કે ભાઈ શેષ એ કયા કવિનું ઉપનામ છે, તો આપણે કહેવાનું કે ભાઈ રામનારાયણ પાઠક એ કવિ જે હતા એમણે જે કવિતાઓ લખી એ શેષ ઉપનામથી લખી. પછી એમણે વાર્તાઓ જ્યારે લખી ત્યારે દ્વિરેફ એવું એમણે ઉપનામ રાખ્યું, અને જ્યારે નિબંધો લખ્યા ત્યારે સ્વૈર વિહારી એવા ઉપનામથી લખ્યા. એટલે આ ગુજરાતી ભાષાનો એકમાત્ર એવો કવિ કે જેના 3 ઉપનામ હોય. અહીંયા આગળ 2 જ પંક્તિનું એક સુભાષિત કવિ શેષનું એટલે કે રામનારાયણ પાઠકનું લીધું છે. કવિ જે છે એ જે બહાદુર વ્યક્તિ છે, જેને આપણે શૂરવીર કહીએ છીએ, એવા શૂરવીરની વાત અહીંયા સુભાષિતની અંદર કરે છે. એવી જ રીતે આપણે નાનું મોટું દાન સમાજની અંદર કરતા હોય એવા લોકોને જોઈએ, પણ સાચો દાનવીર કોને કહેવાય? તો એના લક્ષણો પણ કવિ અહીંયા સુભાષિતમાં જણાવે છે અને એને શાબાશી આપે છે. કવિ એને ધન્યવાદ આપે છે. કેવી રીતે? જુઓ, એકલ દેતા દાન છે, જે એકલો દાન કરે છે. એટલે કે જ્યારે દાન આપવાનો સમય આવે છે ત્યારે બીજા કેટલું કરે છે અથવા બીજા મારી સાથે દાન કરે છે એવું કંઈ જોતો નથી. જ્યારે દાન આપવાનો સમય આવે છે, કોઈકને કંઈક મદદની જરૂર છે અને એને સમય હોય કે પૈસો હોય એ આપવાનું થાય છે, ત્યારે સાચો દાનવીર કોને કહીએ છીએ? તો કવિ કહે છે કે જે એકલો દાન આપે છે, બીજા કોઈની રાહ જોવા રહેતો નથી. અને એ જ સાચો દાનવીર છે. આ દાનવીરનું પહેલું લક્ષણ છે સમય, સંજોગો, કાળ, પરિસ્થિતિ આવું કંઈ દાન આપતી વખતે ધ્યાનમાં લેતો નથી, પણ જ્યારે જરૂર પડે છે ત્યારે દાન આપી દે છે અને પાછો એકલો જ હોય છે. એવી જ રીતે એકલ જુજક જંગ, યુદ્ધની ઘોષણા થઈ જાય, ભયંકર યુદ્ધ થતું હોય અને
એવા સમયે જ્યારે યુદ્ધમાં ખરેખર જરૂર હોય એ વખતે એ જંગમાં ઝુકાવવા માટે જે તૈયાર હોય, જે લડવા માટે હંમેશા રાત દિવસ ઊભો રહેતો હોય અથવા તો મનથી તૈયાર હોય, એ જ સાચો શૂરવીર છે. મોટી મોટી યુદ્ધની વાતો કરે, બહાદુરીની વાતો કરે, પણ જ્યારે ખરેખર સમય આવે ત્યારે પાછલા બાણેથી ભાગી જાય અથવા ડરી જાય અથવા દુશ્મનના શરણે થઈ જાય અથવા એની સાથે સમાધાન કરી લે. તો એવા જે લોકો છે એ શૂરવીર નથી. કવિ તો એમ કહે છે કે જે જંગમાં જ્યારે ઝઝૂમવાનું હોય, લડવાનું હોય, ત્યારે એકલો જ કૂદી પડે છે. દુશ્મનો ભલે સામે હજારોની સંખ્યામાં હોય, યુદ્ધ જે છે એ તો બહાદુરીથી જીતાતું હોય, અને એટલા માટે કવિ એવા શૂરવીરને, એવા બહાદુરને શાબાશી આપે છે કે જે જંગમાં જવાનું હોય, લડવાનું હોય, એકલો જ કૂદી પડે છે દુશ્મનોની વચ્ચે. અને એવી જ રીતે એકલ જગ નિંદા સહે. એવી જ રીતે દુનિયા જ્યારે એની ટીકા કરે છે, જગત જ્યારે એની નિંદા કરે છે, એની ટીકા કરે છે, એ વખતે જે એકલો એ ટીકાઓને સહન કરી લે છે. જો તમે જે દુનિયામાં મહાપુરુષો થઈ ગયા, એમણે આ બધી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું, એટલે કે દુનિયા એમને પણ સંભળાયું. અને આ તો રામાયણ કાળથી ચાલ્યું આવે છે. ટીકા કરવાવાળા માણસો તો એ સમય પણ હતા અને આજે પણ છે. તો જે જગતની દુનિયાને એકલો સહન કરે છે, એ વીરોની સંગ કવિ કહે છે કે એ જ સાચો વીર છે. અને એવા વીરને, એવા શૂરવીરને કવિ શાબાશી આપે છે, ધન્યવાદ આપે છે. તો સાચા શૂરવીરના લક્ષણો છે. એવી રીતે જે સાચો દાનવીર છે એ પણ એકલો દાન કરે છે. સાચો શૂરવીર યુદ્ધના મેદાનમાં એકલો લડે છે અને એકલો જ આ બંને લોકો જે છે એ એકલા જ પાછા દુનિયાની નિંદા સહન કરે છે. તો કવિ કહે છે કે આવા શૂરવીરો ખરેખર ધન્યવાદને પાત્ર છે, અથવા તો એવા લોકોને શાબાશી આપવી જોઈએ. બીજું સુભાષિત જે છે એ મુક્તક છે. આપણે વાત કરીએ એમ 4 પંક્તિનું. કવિ જનન માતરી જે છે એ ગુજરાતી ભાષાના બહુ જાણીતા ગઝલકાર છે, અને એમની ગઝલનું જે મુક્તક અહીંયા આપણે લીધું છે. કવિ કહે છે, મંજિલ હોય જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ, ઉદ્યમી હો એ હસ્તની રેખા નહીં જુએ, દાનેશ્વરીનું કામ છે ખેરાત વહેંચવી, યાચકની જાતને કદી દાતા નહીં જુએ. મંજિલ એટલે કે લક્ષ્ય, ધ્યેય, જીવનમાં આપણે જે સફળતા મેળવવા માટે લક્ષ્ય અથવા તો ધ્યેય નક્કી કર્યું હોય તે તમારે ત્યાં સુધી પહોંચવું છે, એ રસ્તે આગળ વધવું છે, સફળતા મેળવવી છે. તો તમે શું કરશો? કવિ કહે છે કે જે વ્યક્તિની મંજિલ નક્કી હોય, કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં, ગમે તેવી પરિસ્થિતિમાં મારે મારી મંજિલ સુધી, મારા લક્ષ્ય સુધી પહોંચવું છે, આવું જે નક્કી કરે છે, એવો જે પ્રવાસી છે, એવો જે યાત્રી છે, એવો જે માણસ છે, એ રસ્તાની ક્યારેય ચિંતા કરતો નથી. છઠ્ઠા વગરની કવિતા આવે ને તમારે, કાંટા આવે, કંકર આવે, કે પછી ધૂમ દખનતી રેતી આવે, તો મુશ્કેલીઓ તો બધા આવવાની જ છે. રસ્તો કંઈ સીધો ને સરળ ન હોય. સીધો ને સરળ હોય તો આપણે માનવાનું કે એ રસ્તો આપણને મંજિલથી ભટકાવી દેશે, મંજિલ સુધી લઈ નહીં જાય. કારણ કે સફળતાના રસ્તાઓ ક્યારેય સરળ ન હોય, તો મુશ્કેલીઓથી ભરેલા જ હોય, એમાં તો જાતના સંકટો આવતા હોય. પણ સાચો જેનું લક્ષ્ય નક્કી છે અથવા જેનું લક્ષ્ય સ્થિર છે, જેને મંજિલ સુધી પહોંચવું છે, એ ક્યારેય રસ્તાની અથવા તો રસ્તામાં આવતી નાની મોટી મુશ્કેલીઓની ચિંતા કરતો નથી. આ રસ્તો છે એને આપણે જીવનનો રસ્તો પણ ગણી શકીએ. જીવન તમે જેમ જેમ જીવો એમ મુશ્કેલીઓ આવતી રહે, દુઃખો આવતા રહે, સંકટોનો સામનો આપણે કરવો પડે. પણ
જો આપણે આપણો રસ્તો નહીં છોડીએ અને એનો જો સામનો કરશું તો આપણે ચોક્કસ સરસ રીતે સામા કિનારે પહોંચી શકશું. જેમ હોડી દરિયામાં જાય અને અનેક મુશ્કેલીઓ પાણીને સામે એ તરતી લડતી સામે કિનારે પહોંચે, એમ જીવનના રસ્તે પણ એ જ વ્યક્તિ સફળ થઈ શકે, આગળ વધી શકે કે જે ક્યારેય રસ્તાઓની મુશ્કેલીઓની ચિંતા ન કરે. એવી જ રીતે ઉદ્યમી જે મહેનતુ છે, ઉદ્યમી એટલે મહેનતુ, એ હસ્તની રેખા નહીં જુએ. હસ્ત એટલે આપણે કહીએ ને ભાગ્ય, નસીબ. ભગવાન ઈશ્વરે આપણને હસ્તરેખાઓ, હાથમાં નાની મોટી રેખાઓ આપી છે, એને આપણે આપણું ભાગ્ય ગણીએ છીએ, નસીબ ગણીએ છીએ. પણ નસીબના આધારે તો કોણ જોઈએ છે? જેને પોતાની મહેનત ઉપર ભરોસો નથી એવા લોકો નસીબના આધારે જીવતા હોય. બાકી જે લોકો ખરેખર મહેનત કરી શકે છે અથવા તો કરતા હોય છે, એવા ઉદ્યમી માણસો જે છે એ ક્યારેય હસ્તરેખાઓના, હાથની રેખાઓના સહારે બેસતા નથી. એ તો પોતાની મહેનત ઉપર એને એટલો બધો ભરોસો હોય છે કે એ સખત મહેનત કરે છે અને સફળતાને પ્રાપ્ત કરે છે, અથવા તો પોતાની મંજિલ સુધી એ પહોંચી જાય છે. નસીબમાં હશે તો મળશે, નસીબમાં હશે તો થશે, આમ વિચારીને ક્યારેય એ અટકતા નથી. દાનેશ્વરીનું કામ છે ખૈરાત વહેંચવી. સાચો દાનવીર કોને કહીએ છીએ આપણે? કવિએ જો આની પહેલાંના સુભાષિતની અંદર આપણે અલગ વાત કરી કે જે એકલો દાન કરે છે. પણ સાચા દાનવીરનો લક્ષણ કયું છે? તમે જ્યારે કોઈને દાન આપો છો, કોઈને મદદ કરો છો, પૈસા કે વસ્તુ કંઈ પણ, એ આપતી વખતે તમે એ વસ્તુ નથી જોતા, તમે કોને આપો છો. યાચકની જાતને જે જોતો નથી, તમારા આગળ મદદ માંગવા માટે જે આવેલો છે અને તમે મદદ કરો છો, એને તમે દાન આપો છો, ત્યારે તમે એની જાતિ નથી પૂછતા. તમે એને એ કઈ જ્ઞાતિનો છે એવું આપણે નથી પૂછતા. એટલે કે આપણે એની જાતને નથી જોતા. તો જે ઘણા લોકો આપણે જોઈએ સમાજમાં પોતાની જ્ઞાતિમાં દાન કરે અથવા પોતાનું નામ થાય એની જગ્યાએ દાન કરે, તો જોવે પહેલાં કે ક્યાં મારે દાન કરવું, ક્યાં મારું નામ આવશે, ક્યાં મારા ફોટાઓ પડશે. તો એ સાચો દાનવીર નથી. સાચો દાતા તો એ છે કે જે ધન આપતી વખતે યાચકની જાતને જોતો નથી. દાનવીર કર્ણની વાતો આપણે સાંભળી છે, મહાભારતનું સરસ મજાનું પાત્ર. બરાબર ને? છેલ્લે તો જ્યારે મહાભારતનું યુદ્ધ નક્કી થઈ ગયું ત્યારે તો સ્વયં ભગવાન ઇન્દ્ર, દેવોનો જે રાજા છે, એ પણ બ્રાહ્મણના વેશમાં આવે અને એની પાસે માગે છે. કર્ણ એને ઓળખી જાય છે અને ખબર પડી જાય છે કે આ તો ભગવાન સ્વયં છે. પણ છતાં એ જોતો નથી અને પોતાની પાસે છેલ્લા જે કવચ અને કાનમાં ભરેલા જે કુંડળ છે એ પણ ભગવાનને દાનમાં આપી દે છે. તો કહેવાનો અર્થ એ છે કે સાચો દાનેશ્વરી એ છે કે જે ખૈરાત વહેંચતી વખતે, ખૈરાત એટલે દાન, વહેંચવી એટલે આપવું, ખૈરાત વહેંચવી એટલે દાન કરવું, દાન આપવું. એ આપતી વખતે એ લેનારની જાતને જે જોતો નથી એ જ સાચો દાતા છે. ત્રીજો જે છે તો બહુ જાણીતો સુભાષિત છે, લોક સાહિત્યનો સરસ મજાનો દુહો છે, તમારે વિચાર વિસ્તારમાં પણ પૂછાય છે. નીચેની કાવ્ય ભક્તિનો વિચાર વિસ્તાર કરો અથવા તો અર્થ વિસ્તાર કરો ને, એવો જે પ્રશ્ન આવે છે તમારા પરીક્ષામાં 4 માર્કનો, એની અંદર પણ આવા સુભાષિતો અથવા આવા દુહાઓનો વિસ્તાર આપણે કરવાનો હોય છે. બરાબર? તો હવેના જે 2 સુભાષિતો છે એ એવા છે. કવિ જે છે એ અહીંયા સંતની વ્યાખ્યા કરે છે. સંતો આપણે કોને કહીએ છીએ? દાઢી વધારે, માથે જટા રાખે, રાખ ચોપે છે, પીલા ટપકા કરે, માળાઓ ગળામાં પહેરે, એ સંત નથી. એને તો આપણે બાવો કહીએ. પણ સાચો સંત કોને કહેવાય? કવિ કહે છે, આપ બળે એકલ ખૂણે ધૂપ
પ્રસરાવે. ધૂપ એટલે અગરબત્તી. અગરબત્તી શું કરે છે? તો ભાઈ અગરબત્તીને આપણે દિવાસે લગાડીએ છીએ એટલે સળગે છે અને પોતાની જાતને બાળીને એ શું કરે છે? પોતાની સુગંધને આસપાસમાં ફેલાવે છે, પ્રસરાવે છે. જ્યાં અગરબત્તી સળગાવીએ છીએ ત્યાં વાતાવરણ કેવું થઈ જાય છે? એકદમ સુવાસિત, એકદમ સુગંધિત બની જાય છે. તો અગરબત્તીનો ગુણ છે એ પોતે સળગે છે, એને પીડા થાય છે એના શરીરમાં, પણ એ બીજાને સુખી કરે છે. પોતાના સારા કર્મોની સુવાસે આજુબાજુમાં ફેલાવે છે. અને એટલે કવિ સંતને કેવા કહે છે? જે સાચો સંત છે એની વાત છે, એને કવિ અગરબત્તી જેવા કહે છે. જે રીતે અગરબત્તી જાતે બળી અને પોતાની સુવાસ આજુબાજુમાં ફેલાવે છે, એવી રીતે આ જગતની અંદર બીજી એક વ્યક્તિ એટલે કે સંતો એવા છે, એક માત્ર સંતો અગરબત્તી જેવા છે કે જે પણ પોતે બળીને બીજાને સુગંધ આપે છે. કેવી રીતે? કોઈ સંત પાસે આપણે દુઃખી હોઈએ અને મદદ માંગવા માટે જઈએ તો સંત પોતે દુઃખો વેઠીને પણ પોતાની શરણે જે આવે છે એને સુખી કરે છે, એને સાચો માર્ગ બતાવે છે. તો અગરબત્તીની જેમ સંતોનું જીવન પણ કેવું હોય છે? તો કે ભાઈ દુઃખોથી ભરેલું હોય છે. એ પણ પોતાની જાતને બાળે છે, પણ સમાજને સાચા રસ્તે બાળે છે, લોકોને મદદરૂપ બને છે. બરાબર? તો આ રીતે આપણે એનો વિસ્તાર કરી શકીએ. હજી ઘણા બધા ઉદાહરણો એમાં દઈ શકાય. વૃક્ષો પણ એવા હોય છે. હવે પછીનું જે સુભાષિત છે એ વૃક્ષોને લાગુ પડી રહ્યું છે. માણસના મનમાં જે કેટલાક ભાવ અથવા તો એના સ્વભાવમાં જે ભગવાને આપણને કેટલાક ગુણો આપ્યા છે ને, એમાંનો એક ગુણ છે નમ્રતાનો ગુણ છે. નમે તે સૌને ગમે એવો નાનો સુવિચાર આપણે બોલતા હોઈએ છીએ. બરાબર? અને એટલા માટે માતા પિતા નાનપણથી બાળકોને શીખવાડે કે વડીલોને વંદન કરવા જોઈએ, એને પગે લાગવું જોઈએ. શું કામ? જે નમે છે, જે ઝૂકે છે, આપણે પછી એમ કે મેં ઝૂકેગા નહીં તો એવું ચાલે નહીં. જે નમે છે એ જ સૌને ગમે છે. તો અહીંયા કાવ્ય પંક્તિની અંદર કવિ જે છે એ નમ્રતાનું મહત્વ આપણને સમજાવે છે. કવિ એના માટે વૃક્ષોની જે નીચી નમેલી ડાળીઓ છે એનું ઉદાહરણ આપણને આપે છે. કહે છે કે ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે તે જમાનાને બતાવે છે. હવે વૃક્ષને આપણે જોઈએ છીએ, કોઈ પણ વૃક્ષ ગમે તેટલું ઊંચું થાય પણ એની ડાળીઓ તો કઈ તરફ આવે? જમીન તરફ, નીચેની તરફ જ નમેલી હોય. ટટ્ટાની સીધીને વૃક્ષની જેમ એની સાથે સાથે એના થડની આવે, મૂળની આવે, ઉપર જાય એવું બને નહીં. તો કહેવાનો અર્થ એ છે કે આપણા જીવનમાં પણ સૌથી વધારે મહત્વની છે નમ્રતા. જેનામાં નમ્રતાનો ગુણ છે એ બધાને વાલા લાગશે, બધાને ગમશે, એનું માન વધશે, લોકો એને આદર આપશે, લોકો એને પ્રેમથી બોલાવશે. તો વૃક્ષો આપણને એ સૂચવે છે, એવું શીખવાડે છે કે જ્યારે આપણા જીવનમાં કોઈ આપણે ખૂબ ધનવાન થઈ જઈએ, સરસ મેળી સત્તા આપણને મળી જાય, યશ, કીર્તિ, સમાજની અંદર પ્રતિષ્ઠા આપણી વધી જાય, એવા સમયે વૃક્ષની જેમ આપણે પણ વધારે નમ્ર બનવું જોઈએ. અક્કડ ન થઈ જવું જોઈએ, જળ ન બની જવું જોઈએ કે ભાઈ હવે હું તો બહુ મોટો માણસ થઈ ગયો, હવે મારે એની કંઈ જરૂર નથી. આવું નથી વિચારવાનું. વૃક્ષોની જેમ આપણે પણ જ્યારે જ્યારે આપણને સફળતા મળે, કોઈ સરસ પદ મળે, પ્રતિષ્ઠા મળે, સંપત્તિ આવે, ત્યારે આપણે નમ્ર બનવું જોઈએ. એવું આપણને એ સુભાષિતમાં કવિએ શીખવે છે. અને છેલ્લું જે સુભાષિત છે એના કવિ છે વેણુભાઈ પુરોહિત. સરસ મજાની કવિ વાત કરે છે. ચેહ કરે. ચેહ એટલે ચિતા. હિન્દુ સંસ્કૃતિમાં માણસનું મૃત્યુ થાય પછી એના અંતિમ સંસ્કાર કરે, અગ્નિ સંસ્કાર કરે, એને સળગાવે, બાળે. અને એ માટે તેને સંસારની અંદર સરસ મજાના લાકડાઓ ગોઠવેલા હોય. જોયું છે આપણે.
તો ચેહ એટલે મરદાને સોડાવવા માટેની જે ચિતા તૈયાર કરવામાં આવી હોય એ. ચેહ ખરે દુખડા કરે. હવે જો આ સરસ મજાની વાત છે, જે કાંઈ ઉપાધિ છે જીવનમાં, જે કાંઈ મુશ્કેલીઓ છે, તકલીફો છે, ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી માણસના શરીરમાં પ્રાણ છે, જ્યાં સુધી આપણે જીવતા હોઈએ છીએ ત્યાં સુધી આપણે તકલીફ છે. પણ એક વખત ચેહ ખરે, માણસ મૃત્યુ પામે, એક વખત એને સળગાવી દેવામાં આવે, ધીમે ધીમે શું થશે? 2 કલાક 3 કલાક એની બળબડ એની ચિંતા બળશે, પણ પછી એ ખરી જશે, શાંત થઈ જશે, એની રાખ થઈ જશે, અને એ રાખ પણ ધીમે ધીમે ખરી જશે. તો ચેહ કરે, ચિતા ખરી જાય એની સાથે આપણા બધા દુઃખો ખરી જાય. ઉપાધિ તો જે જાગે એને હોય, જે જીવે એને હોય. મૃત્યુ પામેલા માણસને કંઈ મુશ્કેલી ન હોય, તકલીફ ન હોય, એના મૃત્યુની સાથે એના દુઃખો પણ એની સાથે જ જાય. એટલે ચિતા તો ખરે, પણ એની સાથે સાથે માણસના દુઃખો પણ ખરી જાય છે. ખરી જાય ખટરાગ. ખટરાગ એટલે કોઈની સાથે આપણે કજિયો થયો હોય, ઝઘડો થયો હોય, અણબનાવ થયો હોય, કોઈના પ્રત્યે આપણા મનમાં રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષ્યા હોય, આ બધું પણ શાંત થઈ જાય છે. એક સમય એવો આવે કે પછી આપણે પસ્તાઈએ કે આની સાથે આટલા વર્ષો સુધી મારે અણબનાવ્યો, આની સાથે મેં અબોલા રાખ્યા, આની સાથે મેં ઝઘડો કર્યો. તો ધીમે ધીમે એ પણ શાંત થઈ જાય છે. ગમે તેવો ગુસ્સાવાળો, ગમે તેવો વટવાળો માણસ હોય, પણ એક સમય એવો આવે કે આપણા મનના જે આ ખટરાગો છે, રાગ અને દ્વેષ જેવા ઈર્ષ્યાના જે ભાવો છે, એ પણ ધીમે ધીમે શાંત થઈ જાય છે. પણ કવિ અહીંયા જે હવે વાત કરે છે, આ બધું જ શાંત થાય છે. શમશાનની ચિતા શાંત થઈ જાય છે. માણસના જીવનના દુઃખો પણ એક સમયે વિદાય થઈ જાય છે અને એનું મન સ્થિર થાય છે. એવી રીતે કોઈની સાથેના અણબનાવો પણ ક્યારેક પ્રેમમાં પરિવર્તિત થઈ જાય છે, અથવા તો એ પણ મટી જતા હોય છે. પણ દુનિયામાં એક વસ્તુ એવી છે કે જે ક્યારેય શાંત થતી નથી. ગમે તેવી મોટી આગ રાખી હોય ને, એક સમય એવો આવે કે એ આગને તમે ઠારી શકો. જંગલોમાં દાવાનળ જે સળગે ને, હજારો કિલોમીટર સુધી બળબડ આખું જંગલ સળગતું હોય, પણ એક સમય, એક દિવસ, કોઈ એક ક્ષણ એવી આવે કે બધું જ ઠરીને પાછું હતું ને એમનું સ્થિર થઈ જાય. ભલે નુકસાન થાય, પણ એ આગ ઠરી જાય ખરી. કુદરતી રીતે લાગી હોય તો કુદરતી રીતે જ પાછી ઠરી જાય. પણ દુનિયામાં એક આગ એવી છે, કવિ કહે છે, પણ ઈર્ખાની આગ ઠારે કેમ બમણી બળે. ઈર્ખા એટલે ઈર્ષા, આપણા મનનો સ્થાયી ભાવ છે. કોઈ પણ જગતનો એવો માણસ ન હોય કે એના મનમાં ઈર્ષાનો ભાવ ક્યારેય આવ્યો જ ન હોય. કંઈક ને કંઈક કોઈકની આપણે ઈર્ષા થતી જ હોય. અને એટલે કવિ કહે છે કે ઈર્ષા એક એવી આગ છે કે ઠારે જેમ બમણી પડે. એને તમે જેમ જેમ ઠારવાનો પ્રયત્ન કરો તેમ તેમ તે બમણી થતી જાય, વધુ ને વધુ ફેલાતી જાય. આપણે જુઓ, આપણા દુઃખથી દુઃખી નથી હોતા ને, એટલા આપણે પાડોશીના સુખથી વધારે દુઃખી હોઈએ છીએ. એની પાસે આમ છે, આપણી પાસે આ નથી. બીજાની સાથે આપણે સતત આપણી સરખામણી કરીએ અને એની ઈર્ષા કરીએ છીએ. કોઈ આપણે થોડું આગળ જાય, સફળ થાય એટલે આપણે તરત એની ઈર્ષા થાય. તો ઈર્ષાની આગ એવી છે કે એને ધારી શકાતી નથી. તો કવિ અહીંયા ઈર્ષાની આગને એવી ગણે છે કે માણસે ઈર્ષાથી બચવું જોઈએ. જો આ સુભાષિત આપણને એ જ વાત શીખવાડે છે. હવે આપણા મનમાં પ્રશ્ન એવો થવો જોઈએ કે ઈર્ષાની આગને ઠારી શકાય ખરી? તેનો જવાબ એવો આવે કે હા. કેવી રીતે ભાઈ ઠારી શકાય? તો એકમાત્ર એનું શસ્ત્ર અથવા તો એની સામે લડી શકાય એવું એકમાત્ર હથિયાર કયું છે? તો કે ભાઈ પ્રેમ. પ્રેમથી તમે ઈર્ષાને ઠારી શકો છો. ઈર્ષાની જગ્યાએ જો તમારા મનમાં પ્રેમનો ભાવ જાગશે, પ્રેમનો ભાવ આવશે, તો
ચોક્કસ તમારા મનમાં કોઈના પ્રત્યે રાગ દ્વેષ હશે, ઈર્ષા હશે, એ દૂર થશે. વેરની સામે વેર રાખીએ તો વેર ક્યારેય શમે નહીં. એવી જ રીતે ઈર્ષા પણ એવી આગ છે કે એની જેમ આપણે ઠારીએ છીએ એમ એ વધે છે. અને એટલા માટે પ્રેમ એકમાત્ર એવો એનો ઉપાય છે કે પ્રાણી માત્ર પ્રત્યે, જીવ માત્ર પ્રત્યે આપણે જો દયાભાવ રાખીએ, પ્રેમ રાખીએ તો ઈર્ષાનો ભાવ જે છે એ આપણા મનમાંથી દૂર થાય છે. તો આપણે પણ ક્યારેય કોઈની ઈર્ષા કરવી જોઈએ નહીં, એવું આ સુભાષિત આપણને સરસ રીતે શીખવે છે. કે ઈર્ષાની આપણે ઠાર હોય તો શું કરવું પડે? તો કે ભાઈ તો આપણે મનની અંદર પ્રેમનો જે ભાવ છે એને વધારવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે 5 અલગ અલગ સુભાષિતોની અંદર આપણને અલગ અલગ બાબતો જે છે એ શીખવવામાં આવી છે. બરાબર? તો અહીંયા આપણે આ કાવ્યને પૂરું કરીએ છીએ. આના ઘરકામના ફોટા જે છે એ પછી તમને મોકલી દઈશ.